જેને ફિનાન્સની ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હશે એને ઓલરેડી ખબર હશે કે CFA શું છે અને ક્યારે એવું બી સોચ્યું હશે કે હું એક અટેમ્પ્ટ આપીને જોઉં. પણ જેને નથી ખબર, આ ચાર્ટર્ડ ફિનાન્શિયલ એનાલિસ્ટ એક એવું કોર્સ છે જે તમને 160 કન્ટ્રીઝમાં જોબ ઓપોર્ચ્યુનિટીઝ આપે છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, રિસર્ચ એનાલિસ્ટ જેવી અલગ અલગ ફિનાન્સની ફિલ્ડમાં તમને ચેમ્પિયન બનાવે છે. આમાં ટોપિક્સ છે ઇક્વિટી, ઇન્વેસ્ટમેન્ટ્સ, ઇકોનોમિક્સ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ ને આવા ઘણા બધા ટોપિક છે, ઇન્ક્લુડિંગ એથિક્સ, જે તમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગશે. આ જેટલું ઇન્ટરેસ્ટિંગ લાગે છે, શું આ એટલું જ ઇઝી પણ છે? તો આમાં બે કેચ છે. એક કે આ એક્ઝામ ક્રેક કરવી થોડી ડિફિકલ્ટ છે, અને બીજું કે આ કોર્સ પણ થોડું એક્સપેન્સિવ હોય છે. પણ આ બંને માટે સોલ્યુશન્સ છે. મારું નામ છે યુક્તિ ગાલા અને હું એક વાઇસ પ્રેસિડેન્ટ છું એટ FP EduTech. FP EduTech છેલ્લા 15 યર્સથી અકાઉન્ટિંગ અને ફિનાન્સના કોર્સીસ પર સ્ટુડન્ટ્સને ટ્રેન અને પ્લેસમેન્ટ કરાવે છે. FP EduTechના પાસે આ બંને પ્રોબ્લેમના સોલ્યુશન્સ છે. ફર્સ્ટ કે એક્ઝામ ક્રેક કરવી બહુ ડિફિકલ્ટ છે, તો આ ડિફિકલ્ટીને ઇઝી બનાવવા માટે ફિનાન્સના કોન્સેપ્ટ્સને એકદમ ઇઝી કરી દે છે. આપણા જે ફેકલ્ટીઝ છે એ લોકો બધા CFA છે, પ્લસ 24/7 ડાઉટ સોલ્વિંગનું સપોર્ટ પણ આપે છે. જે સેકન્ડ પ્રોબ્લેમ છે આપણી કે કોર્સ થોડું એક્સપેન્સિવ છે અને ડોલરમાં ફીસ પે કરવી પડે, તો આનું સોલ્યુશન એ છે કે અહીંયા CFA પોતે એક USનો બોર્ડ છે જે આપણને સ્કોલરશિપ પણ પ્રોવાઈડ કરે છે. તો એ સ્કોલરશિપ કઈ રીતના મળી શકે એની પણ બધી ડિટેલ્સ FPA તમને આપે છે. તો આ કોર્સ કરવા માટે આઈ એમ શ્યોર તમારા પાસે કંઈક ના કંઈક ક્યુરિયોસિટી હશે, કંઈક ક્વેશ્ચન્સ હશે, તો FPA ને આ નીચેના દઈ લિંક પર તમે રીચ આઉટ કરો અને તમે આ કોર્સના બારેમાં હજી જાણકારી મેળવી શકો. થેન્ક યુ સો મચ.